ભાવનગરમાં વલભીપુર તાલુકાની ગંભીરસિંહજી પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવામાં આવી। ગંભીરસિંહજી હાઈસ્કૂલ તેમજ પ્રાઇમરી સ્કૂલનું સંચાલન જીએસપીસી સોશિયલ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ ગત ફેબ્રુઆરીમાં પ્રથમ હાઈસ્કૂલના સંચાલન કરવા માટે હાથ ઊંચા કરી દેતા સરકારે હાઈસ્કૂલ પોતાના હસ્તક લીધી। બાદમાં એકાએક પ્રાઇમરી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 3 દિવસ પહેલા તેમના વાલીઓને સ્કૂલ લિવિંગ લઈ જવા માટે ફોન કરીને જાણ કરતા માન્યતા રદ કરી હોવાનું સામે આવ્યું છે। અચાનક જ સરકારના આદેશ મુજબ માન્યતા જ રદ કરી દેવામાં આવતા વાલીઓમાં પણ દોડધામ મચી ગઈ છે। આ શાળામાં 327 વિદ્યાર્થીઓની સંખ્યા હતી। પૂર્વ શિક્ષણ સભ્ય કલ્પેશભાઈ મણિયાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કલ્પેશભાઈ, આપનું સ્વાગત છે। આખી ઘટના શું બની છે અને શા માટે અચાનક એકાએક માન્યતા રદ કરી દેવી પડી? ખાસ તો પહેલા દુઃખદ ઘટના કહેવાય કે ભાવનગર જિલ્લાના 2 વાર સરકારના શિક્ષણ મંત્રીઓ હોય છતાં જે ભાવનગરનું વલભીપુર તાલુકાની ગંભીરસિંહજી હાઈસ્કૂલમાં જે તે વખતે ખૂબ જ સારી ચાલતી હતી અને અચાનક જ તે સરકાર દ્વારા આ ટ્રસ્ટે બંધ કરી છે એ અમને એબીપી અસ્મિતાના માધ્યમથી જાણવા મળ્યું છે। કારણ કે મને એવું લાગે છે કે ત્યાં જે વહીવટ છે એ ધીરે ધીરે કદાચ ખાડે જતો હશે અને સરકાર અથવા રાજકારણીઓનું ત્યાં ઇન્વોલ્વ વધારે હોય છે, એટલે ટ્રસ્ટ આમાં કદાચ કંટાળી ગયું છે। પણ ગ્રાન્ટેડ શાળા છે એ બંધ કરવી ખૂબ જ દુઃખદ ઘટના ગણાય। કારણ કે ગ્રાન્ટેડ શાળામાં 9 થી 12ના બાળકો કે જે 3 થી 4,000 રૂપિયાની ફીમાં ભણી લે અને અહીંયા ગ્રામ્ય વિસ્તારના બાળકો હવે ભણવા ક્યાં જશે હાઈસ્કૂલમાં, એ એક મોટો પ્રશ્ન થશે। જી, આભાર કલ્પેશભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે।